સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે વહેલી સવારથી જ મતદાન છે તે મતદાન મથક ઉપર મતદારો જે છે પહોંચી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થયું ત્યારથી મતદારો જે છે તે મથક ઉપર જઈ રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે કે પ્રમુખ આપણી સાથે છે, તેમણે પણ મતદાન કર્યું, પરિવાર સાથે મતદાન કર્યું। શું કહેશો જે પ્રમાણે મતદાન કર્યું અને સાથે જ વાત કરવામાં આવે શું લાગી રહ્યું છે? લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે સવારે 8 વાગે મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે। જે પ્રકારે અમદાવાદનો વિકાસ થયો છે, પછી એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, મેડિસિટીની કલ્પના હોય, સરદાર પટેલ રિંગ રોડ હોય, એસવીપી હોસ્પિટલ હોય, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ હોય, વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ હોય, અલગ અલગ વિકાસના અનેક મોટા પ્રોજેક્ટો કે પૂર્વને સ્પર્શતો ખારીકટ કેનાલનો પ્રશ્ન હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ અને પશ્ચિમ બંનેનો સમતોલ વિકાસ થયો છે। ત્યારે લોકો વિકાસની રાજનીતિને સમર્થન આપે છે। મેં પોતે પણ અત્યારે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હું લોકોને, પ્રજાજનોને વિનંતી કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતે પણ મત આપે, મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાના પરિવારજનો, સગા સંબંધી, પડોશી એ પણ એનો ઉપયોગ કરે એવો આગ્રહપૂર્વક વિનંતી કરું છું। ચોક્કસ વાત કરવામાં આવે ગત ટર્મમાં જે બેઠકો આવી હતી તેના કરતાં વધુ બેઠકો આવી શકે તેવું લાગી રહ્યું છે। આ વખતની ચૂંટણીમાં જે પ્રકારે સમગ્ર કર્ણાવતી મહાનગરમાં માહોલ છે, 48 વોર્ડમાં મારો પ્રવાસ થયો છે અને મારા પોતાના આકલનના આધારે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટી એ તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે। તો ચોક્કસ જણાવ્યું કે ઐતિહાસિક રેકોર્ડ બનાવવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે કે તેમણે જણાવ્યું કે તમામ વોર્ડમાં જે આખી પેનલ છે તે પણ આવી શકે તેવી શક્યતા છે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।